કેમ છો? મજામાં? આજનો તો વિચાર છે શીખવું. મારા મિત્રો એવું કહેવાય છે કે જ્યારે તમારા મગજમાં, તમારા મનમાં કોઈ વિચાર આવે છે જે સારો અને સાચો હોય છે અને તે કરવાનો રસ્તો પણ સાચો હોય છે, તો પછી તે કામ તમારે ત્યારે જ કરી દેવું જોઈએ. તેના માટે કોઈ સમયની રાહ જોવાની જરૂર નથી. આ વાતને શ્રી માર્ટિન લ્યુથર કિંગ સાહેબે પોતાના સુવિચાર તરીકે ખૂબ સરસ રીતે લખ્યો છે. આજનો જે સુવિચાર છે તે છે શીખવું, લર્નિંગ. શ્રી માર્ટિન લ્યુથર કિંગ સાહેબના મત પ્રમાણે જો તમે કંઈ સારું અને સાચું કરવાનો માટે સમયનો રાહ જુઓ છો તો સમજો કે તે જ સાચો સમય છે, વધારે રાહ જોવાની જરૂર નથી. મારા મિત્રો, વાત એવી છે જે આપણે જાણી પણ છે અને આપણે અનુભવી પણ છે. આપણે ઘણી વખત ઘણું સારું અને સાચું કરવા માટે, સાચા રસ્તા કરવા માટે અમુક રાહ જોતા હોઈએ છીએ. ઉદાહરણ તરીકે કે આપણને ખબર છે કે સવારે વહેલા ઉઠવું જોઈએ, તો આપણે એવું વિચારીએ કે હું આવતા સોમવારથી વહેલા ઉઠીશ. સારું ખાવું જોઈએ, સાત્વિક ખાવું જોઈએ, તો આપણે વિચારીએ છીએ કે હું 4 દિવસ પછી સારું ખાઈશ ને સારું કરીશ. આપણને ખબર છે જંક ફૂડ નહીં ખાવું જોઈએ, છતાં પણ આપણે એવું વિચારીએ છીએ કે બસ હવે તો આ છેલ્લું જ છે, આના પછી હું જંક ફૂડ નહીં ખાવું. આપણને ખબર છે કે અમુક જગ્યાએ સમય આપણો ખરાબ રીતે બરબાદ થઈ રહ્યો છે, આપણે સમયની બરબાદી કરી રહ્યા છીએ. આપણે વિચારીએ કે ચલો હું હવે આજથી તો આ નહીં જ કરું, છતાં પણ આપણે તે કરતા રહીએ છીએ. આપણે સમયની રાહ જોતા હોઈએ છીએ કે આજે નહીં પણ 4 દિવસ પછી, 10 દિવસ પછી, 2 દિવસ પછી ચોક્કસ કરીશ. તો અહીંયા શ્રી માર્ટિન લ્યુથર કિંગ સાહેબ કહી રહ્યા છે કે જો સારું અને સાચું કરવું હોય અને સાચા રસ્તે કરવું હોય તો તેના માટે કોઈ સમયની રાહ જોવાની જરૂર નથી. તે તમારે આજે જ કરવું જોઈએ. કંઈ સારું અને સાચું કરવાનો જો મગજમાં વિચાર આવ્યો હોય, દિલમાં વિચાર આવ્યો હોય, મનમાં વિચાર આવ્યો હોય તો તેની ઉપર કાર્ય આજે જ કરવું પડશે. તેના માટે સમય બગાડવાની જરૂર નથી. મતલબ કે સારું અને સાચું કરવાનો વિચાર આવે છે ને કરવા માટે તમારી તૈયારી છે, તો આજથી જ કરો, કારણ કે આ જ સમય સૌથી યોગ્ય છે. વધારે સમયની રાહ જોવાની જરૂર નથી. બસ આટલી જ જે શીખવાની બાબત છે આપણે શીખી લઈએ, આપણા જીવનમાં ઉતારી દઈએ, તો આપણું જીવન વધારે ને વધારે સારું બની શકે છે. અને આપણે આપણા લક્ષ્યો જે સારા અને સાચા બનાવ્યા છે, જ્યાં આપણે સાચા રસ્તે ત્યાં પહોંચવાનું છે, ત્યાં પહોંચવામાં આપણે આ જે શીખેલી વસ્તુ છે તે આપણને ખૂબ જ કામમાં આવશે અને આપણે આપણા લક્ષ્યો સુધી ખૂબ જ સંતોષપૂર્વક, સફળતાપૂર્વક પહોંચી શકીશું. જરૂર છે માત્ર આ સમયના ઉપયોગની જે શિખામણ છે તે શિખામણને આપણા જીવનમાં ઉતારીને તેની ઉપર કામ કરવાની. થેન્ક યુ.